રશિયા માટે 3 પરિપ્રેક્ષ્યો। હાલની પરિસ્થિતિમાં રશિયા પાસે માત્ર 3 મુખ્ય પરિપ્રેક્ષ્યો છે। આ છે નરમ, કઠોર અને વિનાશક। હું આ પરિપ્રેક્ષ્યો બનાવ્યા નથી, મેં તેમની સામાજિક અને રાજ્ય પ્રક્રિયાઓના સિમ્યુલેટરમાં ગણતરી કરી છે। કારણ કે સમાજ એ એક પ્રણાલી છે, રાજ્ય પણ એક પ્રણાલી છે, અને તેઓ નિયમો અને નિયમિતતાઓ અનુસાર કાર્ય કરે છે, જે ભૌતિકશાસ્ત્રના કાયદાઓ જેટલા જ કઠોર અને અડગ છે। આ સમાજ પ્રણાલીઓની ખૂબ જ સ્પષ્ટ ગણિત છે, અને તે માટે ઐતિહાસિક પ્રક્રિયાઓ પર રશિયામાં અને અન્ય દેશોમાં પણ ચકાસાઈ ચૂકી છે। અર્થાત જે ત્યારે બન્યું હતું એ જ હવે પણ બનશે। આ સામાજિક ગણિતને વળી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ અમેરિકન વિજ્ઞાન કથાકાર આઇઝેક અસિમોવે વર્ણવી છે। પણ એણે તો કંઈ નવું શોધ્યું જ નથી। એણે તો પહેલેથી જ હાજર રહેલી વિજ્ઞાન એટલે કે આ સામાજિક ગણિત લીધી અને તેના આધાર પર વિજ્ઞાન કથાના નવલકથાઓની શ્રેણી લખી, જેને ફાઉન્ડેશન અથવા એકેડેમી તરીકે ઓળખવામાં આવે છે। અને વળી ઇસાક અસિમોવ રશિયન યહૂદી હતો। હા, ભલે એ અમેરિકન લેખક હતો, પણ એ રશિયન યહૂદી હતો। એનો જન્મ રશિયાની સ્મોલેન્સ્ક પ્રદેશમાં થયો હતો।